પોરબંદરમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં રેલવે ફાટકોને કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યાથી હવે નગરજનોને ટૂંક સમયમાં મુક્તિ મળે તેવી શક્યતા છે. મહાનગરપાલિકા દ્વારા બંને મુખ્ય ફાટક ખાતે અલગ અલગ આયોજન કરાયું છે. પોરબંદર શહેર મધ્યે પસાર થતા લીમડા ચોક ફાટક અને કડિયાપ્લોટ ફાટક દિવસમાં 20થી વધુ વખત બંધ થવાને કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. લીમડા ચોક ફાટક પાસે 55થી 60 ગામડાઓ તેમજ સોમનાથ દ્વારકા રોડ, જામનગર રોડ, ભાણવડ રોડ જોડાયેલા છે. દિવસ દરમિયાન 20થી 25 વખત સન્ટિંગ વખતે રેલવે ફાટક બંધ રહેતા હોય છે. દરેક રેલવે ફાટક પર આશરે 400થી 700 લોકો મળી દિવસ દરમિયાન હજારો માણસોને ટ્રાફિક જામના કારણે 10થી 15 મિનિટ અતિશય યાતનાઓ ભોગવવી પડે છે. સામાન્ય નાગરિકો સ્મશાન યાત્રા, ભયંકર અકસ્માતો, સર્પદંશ, મારામારી, ગંભીર બીમારીઓ તથા સગર્ભા પ્રસૂતા બહેનો વગેરેને ટ્રાફિક જામને કારણે ઇમરજન્સી વાહનો અને એમ્બ્યુલન્સ વગેરે વાહનો બંને બાજુ વાહનોના ખડકલાને કારણે ફસાઈ જાય છે અને આ દવાખાને સમયસર પહોંચી ન શકવાને કારણે યોગ્ય સમયે ઇમરજન્સી સારવાર ન મળવાને કારણે મોતના મુખમાં ધકેલાવું પડે છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા લીમડા ચોક રેલવે ફાટક અને કડિયાપ્લોટ રેલવે ફાટક પર પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસ પ્રોજેક્ટ માટે સર્વે કરાયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ફાટકની સમસ્યાના કાયમી ઉકેલ માટે મનપા દ્વારા કડિયાપ્લોટ પાસે 2 વ્હીલર અને 4 વ્હીલર માટે ખાસ અંડરપાસ બનાવવાનું આયોજન સૂરજ પેલેસ નજીક કરાયું છે, જેથી કાવેરી હોટલ તરફથી આવતા જતા વાહનો કોઈપણ રૂકાવટ વિના પસાર થઈ શકે. બીજી તરફ લીમડા ચોકથી ફાયર બ્રિગેડ સુધીના રસ્તા પર ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. વાયશેપમાં તેનું નિર્માણ થશે અને આ આયોજનમાં નીચેના સર્વિસ રોડ અને ટ્રાફિકને ઓછી તકલીફ પડે તે રીતે સિંગલ લેન બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને પ્રોજેક્ટ્સ હાલમાં એડવાન્સ સ્ટેજ પર છે. આ પ્રોજેક્ટ્સના પ્લાનિંગ અને ટેકનિકલ પાસાઓ પર કામ પૂર્ણ થયા બાદ તેને ટૂંક સમયમાં રેલવે વિભાગ અને શહેરી વિકાસ વિભાગની મંજૂરી માટે મોકલવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી શહેરના વિકાસને વેગ મળશે અને હજારો વાહન ચાલકોના સમય અને ઇંધણની બચત થશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદરમાં જે લીમડા ચોક અને કડિયાપ્લોટ ફાટકો છે, જે એક ફાટક સન્ટિંગના કારણે અને અન્ય ફાટક ટ્રેનની અવરજવરના કારણે વારંવાર બંધ થતા હોય છે. સિટીના મધ્યમાં છે. તેને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકાએ આ ફાટક ના ઉપર ઓવરબ્રિજ અને એક જગ્યાએ અંડરપાસ, જે કડિયાપ્લોટ છે ત્યાં અંડરપાસ બનાવવાનું અને લીમડા ચોક સુધી ઓવરબ્રિજ બનાવવાનું આયોજન કરેલ છે અને બંને ખૂબ જ એડવાન્સ સ્ટેજીસમાં પહોંચી ગયા છે. ખાસ કરીને કડિયાપ્લોટ છે ત્યાં જે અંડરપાસ છે ત્યાં 2 વ્હીલર અને 4 વ્હીલર એ જ તેના માટેનું ખાસ આયોજન છે. એટલે જે નાના વાહનો છે 4 વ્હીલર સહિતના તે સરળતાથી કોઈ પણ રૂકાવટ વિના કડિયાપ્લોટ તરફ અને કડિયાપ્લોટ તરફથી મુખ્ય જે આપણો કાવેરી હોટલ બાજુનો વાંક છે એ બાજુ આવી શકે એના માટેનું આયોજન અમે કરેલ છે, જે ટૂંક સમયમાં અમે રેલવે વિભાગ અને અન્ય વિભાગ જે અમારા શહેરી વિકાસ છે એમનું મંજૂરી માટે મોકલવાના છે અને એ વિધિવત એ પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે. લીમડા ચોક અને જે ફાયર બ્રિગેડ વાળો જે રસ્તો છે તે બંને બાજુ ફાટક આવેલ છે. તેમાં ખાસ કરીને નીચે સર્વિસ રોડ અમને મળી રહે તે માટે અમે સિંગલ લેનનું આયોજન અત્યારે વિચારેલું છે. એ પણ અત્યારે પ્લાનિંગમાં છે અને મુખ્ય તો અમારો એમાં એવું ઉદ્દેશ્ય છે કે નીચેનો ટ્રાફિક લિમિટેડ એકદમ ડિસ્ટર્બ થાય અને નીચે જે સર્વિસ રોડ છે તે વ્યવસ્થિત રૂપે લોકો ઉપયોગ કરી શકે તેના માટે અમે આયોજન કરી રહ્યા છીએ.